નમસ્તે, તો આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા. તેની માટે મેં અહીંયા 1 વાટકો રવાનો લોટ લીધો છે અને તેની સામે 1 નાની વાટકી ચણાનો લોટ લીધો છે. તો આપણે તેને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને મેશરની મદદથી આ બંને લોટ મિક્સ કરી લઈશું. મેં બંને લોટ છાળીને લીધા છે એટલે તેમાં લમ્સ કે ગાળા નહીં રહે. તેની સામે મેં અહીંયા મોટો વાટકો ખાટું દહીં લીધું છે. તો દહીં ઉમેરતું જવાનું છે અને આપણે મેશરની મદદથી આપણે દહીંને મિક્સ કરતું જવાનું છે. તો 1 વાટકો જે ખાટું દહીં હતું તે મેં આમાં ઉમેરી દીધું છે અને તેની સાથે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું અને પાણીને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે દહીં ન હોય તો ખાટી છાશ બી તમે લઈ શકો છો. નોર્મલી રીતે તમે જે ઢોકળાનું બેટર બનાવતા હોય તેવી જ રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું છે. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આ ઢોકળા તમે બનાવી શકો છો. એક ગ્લાસમાંથી આપણે આટલું પાણી વધ્યું છે. જરી કંઈ લમ્સ નથી રહ્યા. તો આપણું આ બેટર સરસ રીતે બની ગયું છે. તો આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લેવાનો છે. તેમાં એક કટિંગ કરેલું લીલું મરચું છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4 નંગ ગોળ છે. તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેની સારી એવી પેસ્ટ બનાવી લઈશું. જો આપણી સારી એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તેને આપણે એક વાટકી ગેસ ઓન કરી દઈશું અને ઢોકળીઓ ગરમ થવા રાખી દઈશું. તેમાં આપણે પાણી ઉમેરી દઈશું અને તેની સાથે આપણે 2 લીંબુના ટુકડા ઉમેરી દીધા છે. મેં થોડું મીઠું નાખી દઈશું અને આને સારી રીતે ગરમ થવા દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બધી જ વાટકીઓ આપણે તેલવાળી કરી લેવાની છે. તો મેં અહીંયા બધી વાટકી તેલવાળી કરી લીધી છે અને તેની સાથે આપણે એક આ ડીશ લઈ લેવાની છે. તેને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. તો ડીશને પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને વાટકીઓને પણ. તો હવે આપણે આ સાઈડમાં રાખી દઈશું. તો બીજી તરફ 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આ બેટરમાં થોડા મસાલા કરી લઈશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, હળદર નાખવાની છે, વઘાણી, થોડું મરચું. ખાસ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો. અને તેની સાથે આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને બેટર જાડું લાગે તો 2 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને પણ મિક્સ કરી લઈએ. અને આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો આપણે તેમાં ઈનો ઉમેરી દઈશું અને
તેની ઉપર આપણે થોડું પાણી રેડી દઈશું. અને આ ઈનો નાખ્યા પછી બેટર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. બેટરમાં ઈનો સારી રીતે મિક્સ કરી લેવાનો છે. એક જ સાઈડ આપણે આ બેટર ફેંટવાનું છે. અને આ ઈનો ઉમેર્યા પછી આપણે બેટરને થોડી વાર પણ રહેવા નથી દેવાનું. તો હવે આપણે તેને આ વાટકીમાં એડ કરી દઈશું. વાટકીમાં એડ કરી દઈએ. આ વાટકીઓ આપણે આખી નથી ભરવાની. તો આપણે આ બધી જ વાટકીઓ ભરી લીધી છે. જો તેની ઉપર થોડું થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. ડીશમાં પણ મેં બેટર લઈ લીધું છે ને વાટકીમાં. તો હવે આપણે તેને ઢોકળિયામાં રાખી દઈએ. તો ઢોકળિયામાં આપણું પાણી બી ગરમ થઈ ગયું છે. હવે આની ઉપર આપણે વજન રાખી દઈશું. અને 10 મિનિટ માટે આને આપણે ચડવા દઈશું. તો હવે 10 મિનિટ પછી આપણે જોઈ જોઈએ ઢોકળા થઈ ગયા છે. જો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. અને આ ઢોકળાને આપણે ઠરવા દેવાના છે. તો ઢોકળા ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને તે ઠરી જાય ને તો તે કોરા પડી જાય છે. તેટલા માટે કોરા ન પડે તેટલા માટે આપણે તેની પર થોડું થોડું તેલ લગાવી દઈશું. હવે આપણે આ ઢોકળા ઠરી ગયા છે. તો હવે આપણે તેમાં કટ લગાવી લઈશું. તો હવે આપણે આ ડીશમાં જે ઢોકળા છે તે આપણે આમાં ટ્રાન્સફર કરી દઈશું. જો કેવા સરસ રીતે જાળીદાર પોચા ઢોકળા બની ગયા છે. આપણે બધા જ ઢોકળાને આવી રીતના કાઢી લેવાના છે. પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ઢોકળા.